હવે ગુજરાતમાં પત્રકારો પણ સુરક્ષિત ન હોય એવી ઘટના વાંકાનેરના સિનિયર પત્રકાર ભાટી એન પર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો। આ પહેલા પણ જીતુ સોમાણી દ્વારા મંતવ્ય ન્યૂઝના પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હતો। ધારાસભ્યની ગુંડાગીરી સામે હર્ષ સંઘવી કહી શકશે કે કાયદે में रहोगे तो फायदे में रहोगे। જીતુ સોમાણી દ્વારા ધમકીભર્યા સ્વરમાં જણાવ્યું હતું કે જીતુ સોમાણીનો ઇતિહાસ તમે જાણો છો। ત્યારબાદ પત્રકારનો મોબાઈલ પણ છીનવવાની કોશિશ કરી હતી। શું થયું ભાટી કાકા? હું આજે છે ને 12 વાગ્યાની આડેગાડે લગભગ સફાઈ કર્મચારીઓ રહ્યા ને એના પ્રશ્નો માટે એના પ્રમુખને બધા આવ્યા હતા। એટલે હું નગરપાલિકાએ મને બોલાવ્યો, એટલે નગરપાલિકાની બારે બધા કર્મચારીઓ અને એના પ્રમુખ ને બધા આવ્યા હતા, સંઘના એના બધા, અને બધાનું એનો પ્રશ્ન શું છે અને એ પ્રશ્નોને એને બધાને હું ભાટી ટીવીમાં બધું એનું કવરેજ કરતો હતો એમ। એટલે બધા એના પોતપોતાના પ્રશ્નોની બધા કહેતા હતા એમ, અને હું કવરેજ કરતો હતો। અને એ દરમિયાન જીતુભાઈ સોમાણી એક્ટિવા લઈને અને એના માણસો બધા ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેતનગીરી ગોસ્વામી અને બીજા અન્ય 4-5 એના બધા માણસો બધા આવી અને સીધું એને સ્કૂટર રાખ્યું અને થોડીક વાર એને બધા સફાઈ કર્મચારીઓ અને એની સાથે એને બધા એને વાતો કરીને એને કહેવા માંડ્યા કે ભાઈ તમને આમાં હું આમ જે ખોટું ટોળા ટપાલ તમે લઈને અહીંયા આવશો તો હું તમને અહીંયા રાખીશ નહીં ને, તમે એમને 60 વર્ષની ઉંમરના હશે એને નહીં રાખવું ને, મેં હમણાં 15 જણાને મેં અહીંયા રાખ્યા, તમે બધાને ખબર છે ને આ નગરપાલિકાની પોતે વાતો કરવા માંડ્યા। એ ધારાસભ્ય છે તો એને આ નગરપાલિકાની એને ચર્ચા કરવાની શું જરૂર છે એમ। અને એ બધી નગરપાલિકાને લગતી નગરપાલિકાના પ્રમુખો એવી રીતે પોતે બધા એની યારે ચર્ચા કરતા હતા અને હું એનો વિડીયો ઉતારતો હતો। એટલે વિડીયો ઉતારતા એને ઓટોમેટિક એને મને શું થયું એને અને મને કે જીતુ સોમાણી શું છે એ તને ખબર છે ને, મને કે ભાટી। એટલે મેં કીધું હા મને ખબર છે। મેં કીધું હા, ફરી પાછું એને કીધું કે જીતુ સોમાણી શું છે એ ખબર છે ને તમને? એટલે મને કીધું હા મને ખબર છે। એમ કરીને જીતુ સોમાણીએ મારો આખો વિડીયો એને મારા હાથમાંથી પડાવી લીધો અને જીતુ સોમાણીએ અને ધર્મેન્દ્રસિંહ જાડે અને કેતનગીરી ગોસ્વામીએ મને ઢીકાપટુથી મારવા માંડ્યા અને કેતનગીરી ગોસ્વામીએ મારો વિડીયો જે આખો ડિલીટ કરી નાખ્યો। પણ મેં મારા ઓલામાં ડેટા બેગમાં હોય અને મેં પાછો એમાંથી મેં ફરી પાછો લઈ અને મેં આ તમે જે જોઈ રહ્યા છો દર્શક મિત્રો, જીતુ સોમાણી કેટલી નીચ કક્ષાનું કામ કરી રહ્યા છે। કારણ કે જીતુ સોમાણીના મેં અત્યારે જે બધા જે નગરપાલિકાના પ્રશ્નો જે છે, નગરપાલિકાની જે સાચી વાત છે, નગરપાલિકાના જે બધા પ્રશ્નો છે તે આજ ભાટી ટીવીના માધ્યમથી હું ઉતારું છું મિત્રો। આજે હું ખરેખર આજે હું તમને એટલું કહેવા માંગુ છું કે અત્યારે જે વાંકાનેરની અંદરમાં જે ચાલી રહ્યું છે ભાટી ટીવીના માધ્યમથી હું બતાવી રહ્યો છું મિત્રો। આજે તમને ભાટી ટીવી આજે છે ને ખરેખર આજે દિલગીરી વ્યક્ત કરી છે કે ખરેખર આ રીતે હુમલો કરી અને આ ધારાસભ્ય કક્ષાના માણસ આજે આવું કામ કરીને મને માર્યો છે, મને ઢીકાપટુનો માર માર્યો છે મને, અને માથામાં માર માર્યો તમે મને જોઈ શકો છો। મેં કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું। મેં સત્યને જ હું સત્ય હું હજી કહું છું કે હજી ભાટી ટીવી સત્ય બોલશે જ, હજી હું બોલવાનો જ છું એમ। મને કદાચ મારી નાખે ને તોય પણ હું બોલવાનો સત્ય હું હંમેશા બોલીશું અને સત્ય જ હું ઉજાગર કરું છું। અને વાંકાનેરની અંદરમાં 20 વર્ષ થયા જે આ ચાલી રહ્યું છે ને એનો આ બધા હવે બધા ખબર પડે છે પ્રજાને કે સાચી વાત શું છે। ભાટી ટીવી વાંકાનેરની અંદરમાં સત્ય વાત જાહેર કરી રહ્યું છે। ત્યારે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને આ વાત પચતી નથી એટલે એને મારા ઉપર હિચકારો હુમલો કર્યો છે। એને ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેતનગીરી ગોસ્વામી એને 4-5 જણાએ મને મારી અને મારા ઉપર હિચકારો હુમલો કર્યો છે। કારણ કે ભાટી ટીવી અત્યારે સત્ય વાત વાંકાનેરની અંદરમાં કરી રહ્યું છે। મેં કોઈ દિવસ કોઈની પાસેથી 5 પૈસા લીધા નથી, તો મારા ઉપર આ રીતે શું કામ? મને ભાટી ટીવીને પણ હક અને અધિકાર છે મને કે હું મારા પોતાના પ્રશ્નો જે છે વાંકાનેરની પ્રજાના પ્રશ્નો છે એ હું ઉઠાવું છું। આજે વાંકાનેરની અંદરમાં સાહેબ એક સારો રોડ રસ્તો નથી સાહેબ। તમે આજે પાણીનો પ્રશ્ન તમે જોઈ લો તો પાણીના પ્રશ્ન એ છે। આજે તમે જોઈ લો તો ટાઉન હોલ સાહેબ આજે 2006 નો એમને પડ્યો છે। આજે તમારા શોપિંગ સેન્ટર તમે બનાવીને આજે વરવરમાં વેચી દીધા છે તમારે, સમજે કે નહીં? તો તમે આ બધા તમારે એક પોતે કરો છો તો આ કેમ પ્રશ્ન તમને યાદ નથી આવતા? અને નિશાળનો મેં કાલે પ્રશ્ન ઉઠેલો, 20 વર્ષની અમારી વિસીપરાની નિશાળ છે, આજે તમે બંધ કરીને બેઠા છો। શરમ આવી જોઈએ, શરમ તમને કે ખરેખર નગરપાલિકાની જે નિશાળ છે એને તમારે અહીંયા ચાલુ કરવાના બદલે મને એ કહેવા માંડ્યા મને કે અહીંયા નિશાળ થાય, અરે શું કામ નિશાળ ન થાય? 20 વર્ષની જે ગ્રાન્ટેડ નિશાળ છે એને તમે બંધ કરી દો છો અને આ બધું તમે કરો છો તો ખરેખર આ બધી વસ્તુઓ જો ન થવી જોઈએ।
અને ખરેખર જે વાંકાનેરમાં આજે તમે જો તો રોડ રસ્તા ગંદકી કેટલી છે, આ બધા જ પ્રશ્નો જે છે લગ્નમાં ગયા હતા, બરોબર સાહેબ? હા. તો ઈ શું કીધું કે તમે લગ્નમાં ગયા હો. જો ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી આવ્યા છે અને જીતુભાઈ ને પણ જીતુભાઈ આ નિયમ બધા સિવાયની કોઈ વસ્તુ હલાવીશ નહીં. શું? જેટલું સેટઅપ છે, હા કામ કરતા છે, હા. એ લોકોને રાખવામાં આવશે. બરાબર. બાકી કોઈને કઈ રાખવામાં નહીં આવે. 58 વર્ષ ઉપરના નહીં રાખવામાં આવે. સરકારના ધારા ધોરણ મુજબ નિયમ મુજબ સાહેબ જે સેટઅપ ખાલી હોય એ તો થશે જ. સેટઅપ ખાલી હોય એ નિયમ મુજબ. સેટઅપ કેટલાનું છે ખબર છે તમને? અહીંયા 59 નું ખાલી બતાવો. હે 59 તો એના ઉપર દરખાસ્ત મૂકીને એ લોકોને પેલા કરાવાય. વર્ષોથી જે જૂના કામ કરતા હોય ને એ લોકો આ 15 જણાને કોણ ચડાવ્યા હતા? નહોતા ચડતા તો કોણ ચડાવ્યા હતા? એ ક્યાં ગયા? એને આપણે રજૂઆત છે અંદર કરી આવે. બાકી ખોટી વાત રોજ ઉઠીને ટોળા ને ટપાટા ને મહિનામાં નિયમ બે મુજબ ફેરે જ છે. ટોળા ટપાટા આવે છે એ વસ્તુ મને પુવાણ નથી. બરોબર. અને ભાટીભાઈ, જીતુ સોમાણીનો ઇતિહાસ ખબર છે ને તમને? મને બધી ખબર છે. હા જીતુ સોમાણીનો ઇતિહાસ ખબર છે ને? બધી ખબર છે મને. હા શું? મને બધી ખબર છે. હા